હેલો મિત્રો, મારું નામ અનિલ છે અને હું મુંબઈમાં રહું છું. મારી ઉંમર 32 વર્ષની છે અને મારા લગ્નને 7 વર્ષ થઈ ગયા છે. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું. મારી પત્નીનું ને ખૂબ જ સુંદર છે અને અમે અમારા લગ્ન જીવનનો પૂરેપૂરો આનંદ લઈએ છીએ. મારા લગ્ન જીવનનો પૂરેપૂરો આનંદ લઈએ છીએ. અમે બંને કામ કરીએ છીએ, તેથી અમારો દીકરો તેની નાનીના ઘરે રહે છે. એક દિવસ નીલમ એટલે કે મારી પત્ની કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી. તે સામેવાળાને કંઈક સમજાવી રહી હતી. ફોન મૂક્યા પછી તેણે મને કહ્યું કે તેની ઓફિસની મિત્ર સ્વાતિ હતી, જેને હું પણ જાણતો હતો, અને તે મારી પત્નીની સારી મિત્ર પણ છે. તેણે કહ્યું કે સ્વાતિ અમારા ઘરે આવવાની છે. તેના અને તેના પતિ વચ્ચે કેટલાક ઝઘડા ચાલી રહ્યા છે. તે કેટલાક દિવસો માટે અમારા ઘરે આવીને રહેવા માંગે છે. મને પણ કહી દીધું કે ઠીક છે, તેનું પણ મન થોડું હળવું થશે. ત્યારે મેં મારી પત્નીને પૂછ્યું કે શું વાત થઈ ગઈ છે. બંને મારી પત્નીને પૂછ્યું કે શું વાત થઈ ગઈ છે. મારી પત્નીએ કહ્યું કે સ્વાતિના પતિનું કદાચ બહાર કોઈ બીજી સાથે અફેર ચાલી રહ્યું છે અને તે જ કારણે તેમના વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે. મને સમજાઈ ગયું કે મામલો શું છે, તો મેં આ વિશે વધારે કંઈ કહ્યું છું. સ્વાતિ એકદમ સુંદર અને જુવાન છોકરી છે. તેનું શરીર ખૂબ જ ભરેલું અને આકર્ષક છે. તમે જ વિચારી શકો છો કે તે કેવી લાગતી હશે. તેનો રંગ પણ એકદમ ગોરો છે, માનો કે કોઈ વિદેશી છોકરી જેવી. પણ મારા મનમાં તેના પ્રત્યે ક્યારેય કોઈ ખોટો ઈરાદો નહોતો, કારણ કે મારી પત્ની પણ તેનાથી કોઈ રીતે ઓછી નથી અને તે મને પૂરેપૂરો સંતોષ આપે છે. આથી મારી પત્નીને પણ મારા પર ક્યારેય શંકા નથી આવતી. બીજા દિવસે સ્વાતિ અને મારી પત્ની ઓફિસ પછી અમારા ઘરે આવી ગયા. હું રાત્રે થોડો મોડો આવ્યો. ત્યારે મને ખબર પડી કે સ્વાતિ ઘરે આવી ગઈ છે. મેં તેને વેલકમ કર્યું અને કહ્યું કે તેને પોતાનું જ ઘર સમજીને રહેવા દો. અમારું ઘર 3 રૂમનું છે, તેથી એક રૂમ બાજુના રૂમમાં હું અને નીલમ સૂઈએ છીએ. મારા અને નીલમના અઠવાડિયામાં 2-3 વાર સંબંધ થઈ જાય છે. અમે બંને ક્યારેક ડ્રિંક્સ પણ કરીએ છીએ, કારણ કે ડ્રિંક કર્યા પછી તેનો મજા જ અલગ હોય છે. પછી અમે એકદમ હાર્ડકોર રીતે કરીએ છીએ. પછી અમે નીલમે ઘરમાં જ ડિનરનું આયોજન કર્યું હતું, જેથી સ્વાતિ આરામથી રહી શકે. અમારા ઘરમાં ડ્રિંક્સની વ્યવસ્થા હંમેશા હોય છે. સ્વાતિ પણ ક્યારેક ડ્રિંક કરતી, તેથી તેને કોઈ સમસ્યા નહોતી. અમે ડિનર ટેબલ પર બેઠા, બધા માટે ડ્રિંક્સ બનાવ્યા અને અમે પીવાનું શરૂ કર્યું. સ્વાતિ ટેન્શનમાં હતી, તેથી તેણે એક જ ઘૂંટમાં પૂરો ગ્લાસ ખાલી કરી દીધો. હું અને નીલમ તેને જોઈને ચોંકી ગયા. સ્વાતિને ફરી ડ્રિંક બનાવવા કહ્યું અને મેં તેને બનાવી આપી. બીજો ડ્રિંક પણ તેણે એક ઘૂંટમાં પી લીધો અને ગ્લાસ નીચે મૂકીને રડવા લાગી. મને સમજાઈ ગયું, તેથી મેં નીલમને કહ્યું કે જરા સ્વાતિને સંભાળ. નીલમે તેને સહારો આપ્યો. સ્વાતિને નશો ચડી ગયો હતી અને તે કંઈક બડબડાટ કરી રહી હતી. નીલમ તેને પોતાના રૂમમાં લઈ ગઈ, તેનું ખાણું ખવડાવ્યું અને સૂવા મૂકી દીધી. કાફી મોડું થયા પછી નીલમ અમારા રૂમમાં આવી. તેને સ્વાતિની ફિક્ર હતી, પણ મારું મન કંઈક બીજું જ હતું. અમે અમારા ગ્લાસ પણ ખાલી કરી ચૂક્યા હતા, તેથી નીલમનું પણ મન થઈ રહ્યું હતું. મેં તેને મારી બાહોમાં લીધી, એકબીજામાં ખોવાઈ ગયા. અમને એ પણ યાદ નહોતું કે સ્વાતિ ઘરમાં છે અને અમારા રૂમનો દરવાજો પણ પૂરો બંધ નહોતો. આ બધું સ્વાતિ દરવાજાની પાછળથી જોઈ રહી હતી. મને તે મહેસૂસ થયું, પણ નશામાં હોવાથી મેં તેને અવગણી દીધું અને અમે સૂઈ ગયા. બીજા દિવસે સવારે નીલમ અને સ્વાતિ ઓફિસ ગયા અને હું પણ તૈયાર થઈને નીકળી ગયો. આવું જ 2 દિવસ વીતી ગયા. ત્રીજા દિવસે નીલમના ઘરથી ફોન આવ્યો કે તેની માતાની તબિયત ઠીક નથી, તેથી તેને તરત બોલાવ્યું છે. નીલમ ઓફિસ પછી પોતાના ઘરે ચાલી ગઈ, જે મુંબઈથી થોડું દૂર હતું. તેણે મને ફોન કરીને કહ્યું કે તે કાલે સવાર સુધી આવી જશે. મેં ઓકે કહી દીધું. સાંજે હું ઘરે આવ્યો તો જોયું કે સ્વાતિ પણ મારા પહેલાં જ આવી ગઈ હતી. મેં તેને કહ્યું કે જો તું ઈચ્છે તો પોતાના ઘરે જઈ શકે છે. સ્વાતિને કહ્યું કે કોઈ વાત નથી, કાલે સવારે નીલમ આવી જશે તો હું અહીં જ રોકાઈ જાઉં છું. કોઈ તકલીફ નથી. અત્યાર સુધી મારા મનમાં સ્વાતિ વિશે કોઈ ખોટો વિચાર નહોતો આવ્યો. મેં નીલમને ફોન કર્યો. તેણે કહ્યું કે આજે ખાણું બહારથી મંગાવી લેજો તમારા અને સ્વાતિ માટે. હું કાલે સવારે આવી જઈશ. મેં ઓકે કહી દીધું. મેં સ્વાતિને પૂછ્યું કે તું શું ખાઈશ. તેણે કહ્યું કે જે તું મંગાવીશ તે જ ખાઈ લઈશ. હું ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતો ડ્રિંક કરી રહ્યો હતો. ત્યાં સ્વાતિ આવી અને બોલી, એકલા એકલા પી રહ્યા છો? મને નથી બોલાવવાના શું? મેં સોરી કહ્યું અને તેના માટે પણ ડ્રિંક બનાવીને આપી. સ્વાતિ પણ ડ્રિંક પીતી ટીવી જોવા લાગી. મેં તેને પૂછ્યું કે તારો ઝઘડો ખતમ થયો કે નહીં? તેણે મોં તેડું કરીને કહ્યું કે ના, હજુ નહીં, અને મને આ વિશે વાત જ નથી કરવી. મેં વધારે દબાણ ન કર્યું.
થોડી વારમાં બીજો ડ્રિંક બનાવું. તેણે તરત ગ્લાસ આગળ કર્યો. અમારા 4 પેક થઈ ગયા. મને નશો થઈ રહ્યો હતો અને સ્વાતિ તો પહેલેથી જ નશામાં દેખાતી હતી. મેં તેને કહ્યું કે તને વધારે થઈ ગઈ છે, હવે સૂઈ જા, ડ્રિંક ના કર. સ્વાતિ પોતાના રૂમ તરફ જવા લાગી, પણ ચાલવું મુશ્કેલ થઈ ગયું હતું. મેં તેને પકડી લીધી અને તેના રૂમ સુધી મદદ કરી. તેને બેડ પર લીટાવી દીધી. તેણે ઢીલો પજામો અને ટી-શર્ટ પહેર્યા હતા, પણ અંદર કંઈ નહોતું. તેના ઉભાર સ્પષ્ટ દેખાતા અને મને પણ નશો ચડી ગયો હતો. મારું મન થયું કે અહીં જ તેની સાથે કરી દઉં, પણ મેં પોતાને રોકી લીધો. થોડી વાર પછી કિચનમાંથી કંઈક પડવાનો અવાજ આવ્યો. હું જોવા ગયો તો સ્વાતિ ત્યાં હતી. તેને પાણી જોઈતું હતું. નશામાં તેના હાથમાંથી ગ્લાસ પડી ગયો. મેં તેને પાણી પીવડાવ્યું અને તેને ફરી રૂમમાં લઈ જવા લાગ્યો. આ વખતે તેણે પોતાનો હાથ મારા ખભા પર રાખ્યો હતો, જેથી તેના ઉભાર મારા ચહેરા સામે આવી ગયા. મેં પોતાને સંભાળી લીધો અને તેને બેડ પર લીટાવી દીધી. જેમ જ હું જવા લાગ્યો તેણે કહ્યું, આજે અહીં જ સૂઈ જાના. હું ખૂબ બોર થઈ રહી છું અને આજે નીલમ પણ નથી. મને પણ એ જ ઈચ્છા હતી. મેં તેની બાજુમાં લેટ ગયો અને અમે વાતો કરવા લાગ્યા. સ્વાતિને પૂછ્યું, હવે તારી રાત કેવી રીતે કટશે? નીલમ તો નથી. મેં કહ્યું કે હું સમજ્યો નહીં, પણ હું સમજી રહ્યો હતો કે તે શું કહેવા માંગે છે. મને ખબર હતી કે એ દિવસે તેણે અમને બધું જોઈ લીધું હતું, પણ મેં અજાણ્યો બનીને પૂછ્યું, શું મતલબ છે તારા? તેણે કહ્યું, કંઈ નહીં, ચાલો સૂઈ જઈએ. મેં જોરથી કહ્યું, તું શું બોલી રહી છે? સ્પષ્ટ બોલ. સ્વાતિ હસતી હસતી બોલી, આજે તને આવું જ સૂવું પડશે. મને ખબર હતી કે નશામાં તે બડબડાટ કરી રહી છે, તેથી મેં કંઈ કહ્યું નહીં. અમે સૂવા લાગ્યા. સ્વાતિ મારી તરફ વળીને સૂતી હતી. તે જેવી સુંદર છોકરી સાથે સૂવાનું સપનું દરેક જણ જોતું હશે. તે એટલી આકર્ષક છે. તેના ઉભાર મારી તરફ હતા. મારું મન તો કરી રહ્યું હતું, પણ હિંમત નહોતી થતી. હું પણ સૂવા લાગ્યો. થોડી વાર પછી તેણે મારી તરફ વળી અને ધીરેથી તેનો હાથ હટાવ્યો, પણ તે વધારે નજીક આવી ગઈ. મને સમજાયું કે નશાના કારણે તેનું પણ મન કરી રહ્યું હશે. મેં પોતાનો હાથ તેની કમર પર રાખ્યો, જાણે ઊંઘમાં કરી રહ્યો હોઉં, પણ તેના ઉપર પોતાનો હાથ રાખીને આગળ વધારી. તેને પણ ખૂબ મન કરી રહ્યું હતું. તેણે મારી તરફ જોયું તો હું જાગી ગયો. તેણે કહ્યું, મેં એ દિવસે તારી અને નીલમની બધી વાતો જોઈ લીધી હતી. તમે બંને ખૂબ સારી રીતે કરો છો. મેં કહ્યું, મને ખબર હતી કે તું દરવાજાની પાછળથી જોઈ રહી હતી, પણ મેં અવગણના કરી દીધી હતી. એટલું કહીને મેં તેના શરીરને થોડું દબાવ્યું. તેના મોંમાંથી હળવો અવાજ નીકળી ગયો અને તેણે પોતાના શરીરને સ્પર્શ કરવા લાગી. હવે બંને તૈયાર હતા. મેં તેના હોઠ પર હોઠ મૂક્યા. સ્વાતિ પણ મારો સાથ આપી રહી હતી. અમે લગભગ 5 મિનિટ સુધી એકબીજામાં ખોવાઈ ગયા. સ્વાતિ ખૂબ ગરમ થઈ ગઈ હતી. મેં મારો હાથ તેના શરીરના અંદરના ભાગમાં લઈ ગયો. એવું લાગતું હતું કે કોઈ સુંદર પરી મારી સામે પોતાનું સૌંદર્ય ખોલી રહી હોય. માનો તેને ખૂબ મજા આવી રહી હતી. તેણે મારું માથું પકડીને પોતાની તરફ ખેંચ્યું. મેં તેને ઊભી કરી, બેડ પર બેસાડી અને કહ્યું કે મને ખૂબ મજા આવી રહી છે. માનો 7મા આસમાનમાં પહોંચી ગયો હતો. અમે આખી રાત એકબીજાને સુખ આપ્યું. સવાર થતાં જ અમે પોતપોતાના રૂમમાં ચાલી ગયા, કારણ કે પત્ની સવારની બસથી આવનારી હતી. જ્યારે નીલમ સવારે આવી ત્યારે ઘરમાં બધું સામાન્ય લાગતું હતું. સ્વાતિ પણ ઓફિસ ગઈ અને થોડા દિવસો પછી તે પોતાના ઘરે પરત ગઈ. અમારી જિંદગી ફરીથી પહેલાની જેમ ચાલુ થઈ ગઈ. પણ મારા મનમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે લગ્નમાં વિશ્વાસ અને આત્મસેમ જ સાચો આનંદ આપે છે. એક ક્ષણના આકર્ષણમાં પ્રિયજનોના વિશ્વાસને તોડવાનું જોખમ ન લેવું જોઈએ.